ગૌચર જમીન ફાળવણી મામલે કાનૂની વિવાદ વકર્યો। ગૌચર જમીન બચાવવા પશુપાલકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો। કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકામાં અદાણી સમૂહને ફાળવવામાં આવેલી 108 હેક્ટર ગૌચર જમીનનો મુદ્દો ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવ્યો છે। સર્વોચ્ચ અદાલત દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા આદેશમાં વિરોધાભાસ હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક સ્તરે કરવામાં આવ્યો છે। નવીનાળ ગૌચર બચાવ સમિતિના સભ્યોના જણાવ્યા અનુસાર અદાલતના મૌખિક નિર્દેશો અને લેખિત આદેશમાં પાયાના 3 મુદ્દાઓ પર વિસંગતતા જોવા મળી રહી છે, જેના કારણે ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે અસંતોષ ફેલાયો છે। આ કાનૂની ગૂંચવણને પગલે નવીનાળ ગૌચર બચાવ સમિતિએ હવે કાનૂની લડાઈને વધુ તેજ બનાવવાનો નિર્ણય લીધો છે। સમિતિના પ્રતિનિધિઓનો દાવો છે કે લેખિત આદેશમાં થયેલા ફેરફારને કારણે ગૌચર જમીનના હિતોને નુકસાન પહોંચી શકે તેમ છે। આ વિરોધાભાસ અંગે સત્તાવાર રીતે સર્વોચ્ચ અદાલતમાં પુનઃરજૂઆત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદમાં જમીન સંપાદન અને ગૌચરના અધિકારોને લઈને સ્થાનિક રહીશો અને વહીવટીતંત્ર સામસામે છે। ગૌચર જમીન બચાવવા માટેની આ લડત હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે। પશુપાલન પર નિર્ભર એવા વિસ્તારમાં ગૌચરની અછત વર્તાઈ રહી હોવાથી જમીન ફાળવણીના આ નિર્ણયનો પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે। સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ છે અને તે માટે તેઓ ન્યાયપાલિકાના દ્વાર ખખડાવીને વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરશે। આગામી દિવસોમાં મામલે કાનૂની સ્તરે થનારી કાર્યવાહી પર સમગ્ર રાજ્યની નજર ટકેલી છે। 2011 થી અમારી ગૌચર જમીન પાછી મેળવવાની હાઈકોર્ટની અંદર લડત ચાલુ છે અને છેલ્લે સુપ્રીમ કોર્ટની અંદર ગઈ। સુપ્રીમ કોર્ટે એક ચુકાદો 27 જાન્યુઆરી આપ્યો છે। એ ચુકાદો જે કોર્ટની અંદર બોલવામાં આવ્યો અને ડ્રાફ્ટ ઓર્ડર જે આવ્યો છે એની અંદર ઘણો બધો વિરોધાભાસ છે। જે વિરોધાભાસને વિશ્લેષણ કરવા આજે પત્રકાર પરિષદ હતી। હકીકત એ છે કે ભાઈ 2024 જુલાઈ 2024 ની અંદર નામદાર હાઈકોર્ટે 108 હેક્ટર જમીન અદાણી પાસેથી પાછી લઈને નવીનાળ ગામને સોંપવાની વાત કરી હતી, જેને લઈને અદાણીએ 2011 થી જે કેસની અંદર મુખ્ય પાર્ટી છે અને દરેક હેરિંગની અંદર એને સાંભળવામાં આવે છે, એને સુપ્રીમ કોર્ટની અંદર એવો દાવો કર્યો કે ભાઈ અમને વગર સાંભળે આ હુકમ આપવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો। ફરીથી 27 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે એક ઓર્ડર પાસ કર્યો અને સુપ્રીમ કોર્ટની અંદર જે અદાણીનો દાવો તો ડિસ્પોઝ ઓફ જે કેસ છે ડિસ્પોઝ ઓફ કર્યો। ઓરલ ઓર્ડરની અંદર એવું કહેવામાં આવ્યું કે ભાઈ 2 વીકની અંદર અદાણીને રાજ્ય સરકાર સાંભળે અને એ બાદ 3 મહિનાની અંદર હાઈકોર્ટ એના ઉપર ફરીથી નવો હુકમ સ્વતંત્ર રીતે આપે, પણ અને જે તે જગ્યા ઉપર યથાવત સ્થિતિ 108 હેક્ટર વાળી વિસ્તાર ઉપર યથાવત સ્થિતિ જાળવી રાખી। પરંતુ જ્યારે 12 તારીખે સુપ્રીમ કોર્ટની 15 દિવસ બાદ સુપ્રીમ કોર્ટની વેબસાઇટ ઉપર જે સુપ્રીમ કોર્ટનો ડ્રાફ્ટ ઓર્ડર અપલોડ થયો ને અમે ડાઉનલોડ કરીને જોયું તો એની અંદર ઘણો બધો વિરોધાભાસ હતો। 2 વીકની જગ્યાએ અદાણીને સાંભળવાના 6 વીક થઈ ગયા। હાઈકોર્ટ એના ઉપર સ્વતંત્ર રીતે જે નિર્ણય લેવાની વાત હતી કે સ્વતંત્રતા આપી હતી કે ફરીથી 3 મહિનાની અંદર હાઈકોર્ટ ડિસાઇડ કરે, હાઈકોર્ટની PIL જ ડિસ્પોઝ ઓફ કરી નાખી। સંપૂર્ણ રાઇટ્સ રાજ્ય સરકારને આપી દીધા। જે રાજ્ય સરકારે 2005ની અંદર અદાણીને અમારી જમીન આપી હતી અને કોઈ પણ ટાઈમ લિમિટ નથી। ત્રીજી મહત્વની વાત કે જે તે જગ્યા ઉપર યથાવત સ્થિતિ જાળવવા સ્ટેટસ કોનું સુપ્રીમ કોર્ટે કીધું હતું, જે સ્ટેટસ કો પણ નીકળી ગયો। એના ઘણા બધા એવિડન્સ છે કે ઓરલ ઓર્ડરની અંદર ઘણા બધા રાષ્ટ્રીય ન્યૂઝ પેપરો છે એની અંદર પણ અમે જે કહીએ છીએ ઓરલ ઓર્ડર પ્રમાણે મુદ્દાઓ લખેલા છે। યુટ્યુબ લિંકની અંદર પણ છે। અદાણી પોતે NSE અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને લખેલા લેટરની અંદર પણ પોતે સ્વીકારે છે કે સ્ટેટસ કો જાળવવાનો છે। એટલે ઘણા બધા એવિડન્સ છે। સાથે સાથે સુપ્રીમ કોર્ટની અંદર અને ઘણા બધા એવા જજમેન્ટ છે, ઘણા બધા નિયમો પણ છે કે જે કોર્ટની અંદર વાંચવામાં બોલવામાં આવેલો ઓર્ડર જ અંતિમ ઓર્ડર ગણાય છે। એ ડ્રાફ્ટ ઓર્ડરની અંદર કંઈ ફેરફાર કરવો હોય તો જે તે પાર્ટીઓને નોટિસ આપી ફરીથી હિયરિંગ કરવી પડે છે। પણ આટલો બધો વિરોધાભાસ કયા કારણે આવ્યો એ પણ મહત્વની અને વિચારવાની બાબત છે, જે બાબતે અમે નામદાર સુપ્રીમ કોર્ટ પાસે ફરીથી જઈ અને વિનંતી કરશું કે ભાઈ આ ઓર્ડરની અંદર ઘણો બધો વિરોધાભાસ ને ઘણી બધી ભૂલો છે જેને સુધારવામાં આવે અને જો કદાચ આવું ન થાય તો જે લોકો માની રહ્યા છે કે ભાઈ અદાણી સર્વસ્વ છે, સુપ્રીમ કોર્ટની અંદર પણ ધારે કરી શકે, એટલે લોકોનો ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ઘણો બધો ડગમગાશે।